दोस्तों एक घनी खूबसूरत कहानी છે. ઘણીવાર ઇન્સાન રિશ્તાઓમાં આપની બહેન આપની માને કોઈ ચીज़ નથી સમજાવી पाता અને थोड़ा सा टॉर्चर થઈ છે ઘરના हिसाब से. ये बात हमें આજની કહાનીમાં કહેવાની કોશિશ કરી છે. એન્ડ તક દેખજો, આપને अच्छी લાગશે, શેર કરજો. दोस्तों शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा મોમિનીન કનેક્ટેડ છે. वहाँ हमारो वीडियो पोस्ट करे છે જેના સબબ મોમિનીનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. થઈ ગઈ ટિકિટ? હા થઈ ગઈ. 2 વર્ષ બાદ ઇન્ડિયા જઈ રહ્યો છું. રાતભર નીંદ નથી આવતી. જહેનમાં એમ જ ચાલતું રહી છે કે સ્ટેશન પર પહોંચી ગયો છું. સામને વાઈફ અને હુસેન ઊભા છે. કેવું લાગશે 2 વર્ષ બાદ એ લોકોને દેખીને? વિડીયો કોલમાં દેખાય છે. હુસેન તો વિડીયો કોલમાં જ મોટો થયો છે. સોચી રાખવું છે. 2 દિવસ તક તો મારી સકીના સાથે જ કુવૈતના 2 વર્ષના સગલા અનુભવ શેર કરીશ. ઢેર સારી વાતો કરીશ, ઓની સુનીશ. फिर रोज સવારે ઉઠીને અમે બે હાથ પકડીને તફરી વાસ્તે જઈશે. આહ, કેટલું પ્યારું લાગશે वो એક મોમેન્ટ્સ. અને કોઈ જગ્યા ઘૂમવા भी જઈશ. इतनो ना सोच भाई, जिवारे हालात अपना हिसाब से नहीं होता, घनी तकलीफ थाई छे. एक्सपेक्टेशन ना राख. અને સગલા રિશ્તાઓ હોય છે, ખાલી વાઈફ અને ફરજન નથી. સગલાને પ્યાર હોય છે, મા, બાવા, બેન, ભાઈ. પણ ધ્યાન રાખજે, આ સગલા રિશ્તામાં વાઈફ ખોવાઈ ના જાય. જરૂરત પડે તો વાઈફની હેલ્પ કરજે. વાઈફની ઘરમાં હેલ્પ કરવા છે, કોઈ નાનું નથી થતું. ધ્યાન રાખજે. તેહુમ રેલવે સ્ટેશન પહોંચા. પૂરી ફેમિલી એને સ્ટેશન લેવાને આયા था. सगला ने 2 वर्ष बादे सामने देखीने आंखों से आंसू गिरवा लगा. हुसैन ने गले लगायो. ये फर्जन ये भी हमना सुधी अब्बा ने खाली वीडियो कॉल पे देखा था. तिरछी नज़र से तेखू में सकीना की तरफ देखूँ. वो प्यारी मुस्कान, हसीन फेस, दिल में घनी ज खुशी थी. सगला घरे आवी गया. अरे बतूल, તું કેવાર આવી? મેં તરત પૂછવું જ ભૂલી ગયો. કાલે સાંજે જ આવી. તારા આવવાનું સુનવા બાદે સસુરાલમાં કહી દીધું. હવે 1 મહિના બાદ આવીશ. મારા ભાઈ સાથે ટાઈમ સ્પેન્ડ કરવું છે બસ. કેમ છો મામાજી અને મામી? બસ દીકરા, બેનનો કોલ આવ્યો. ટીકુમ આવી રહ્યો છે. મેં અને તારી મામી નીકળી આવ્યા કે બેન અને ભાંજા સાથે રહેશું. અને ફાતેમા બેન वो નથી આયા? અરે ડોન્ટ વરી બ્રો, આજે સાંજે આવી જશે. આજે ઇબ્રાહિમનો લાસ્ટ એક્ઝામ તો હમણાં નીકળી ગયા હશે. ઓહ અચ્છા એમ. રે ભાભી ચલો, ભૂખ લાગી રહી છે. જમન નાસ્તા પાણીનો દોર ચાલુ થયો. તેખુમ સફરમાં સે થાકી ગયા હતા, પણ એને સૂવું નહોતું. એને સગલા સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં ઘણો મજો આવી રહ્યો હતો. ચલો અમ્મી, બેગ્સ વગેરે ખોલી લઈએ. અરે ના દીકરા, ફાતેમાને બુરું લાગશે. એને આવી જવા દે, ફિર ખોલીશું. અબ્બા અબ્બા, મારા लिए रिमोट निकाल लाया છો અબ્બા? હા દીકરા, લાયો છું ને. સંભાળીને યુઝ કરજો, ઘણી મોંઘી છે. फिर निकालो ना, जल्दी से बैंक में से निकालो ना. દીકરા, ફૈજીને આવી જવા દો. જમવા બાદ સગલા વાપસ ગપશપમાં બેઠી ગયા, પણ એ લોકોના વચમાં સકીના નહોતા. એ સવારથી કિચનમાં હતા અને જમન બાદ ચાય બનાવવામાં લાગી ગયા હતા. અને ચાય અને નાસ્તા બાદ એને સાંજના જમનનું બી પકાવું હતું. સગલાના વચમાં તેહુમને સકીનાની કમી ખલી રહી હતી. એનું મન કરી રહ્યું હતું કે કિચનમાં જઈને સકીના સે વાત કરે, પણ સગલાને એવી રીતે મૂકીને જવું મુનાસિબ નહોતું. અરે ફાતેમા આવી ગઈ. હાય તેખુમ, અરે થોડી જાન તો બનાવ તો. લોકો તો કોવિડ સે મોટા થઈને આવે છે. અરે બેન, મારું તો વहाँ બી મહેનતનું જ કામ છે. બેગ્સ ખોલી સકીનાને બોલાવી. તેહુમ સગલાના લીએ કંઈ ના કંઈ લાયા હતા. અમ્મીની લિસ્ટ આવી ગઈ હતી, તે વાસ્તે એને દોસ્ત સે કરઝન બી લેવું પડું હતું. અને આ રિમોટની કાર છે હુસૈન વાસ્તે. હુસૈન રિમોટવાળી કાર દેખીને ખીલી ગયા. मामाजी मामाजी, આ કાર મને જોઈએ. દીકરા, અબ્બાએ ઇતના ટોયઝ લાવીને તો રખા છે. આ હુસેનના અબ્બા હુસેન વાસ્તે લાયા છે. પણ જુઝર જીદ કરવા લાગા અને રોવા લાગા. મત લાવ દીકરાને. એ હુસેન, કાર આપી દે. ના ના, આ કાર મારે લે છે. મારા અબ્બા લાયા છે. તને તેખુમ યહાં સે કાર દિલાવી દેશે. કાર આપી દે. તેહુમીએ હુસૈનના હાથમાંથી કાર લઈને જુઝરને આપી દીધી. તેહુમને અફસોસ થઈ રહ્યો હતો કે એને 2 કાર લાવું હતું, પણ એ એટલું અફોર્ડ નહોતો કરી શકતા હતા. કાર ઘણી મોંઘી હતી, પણ તેહુમની જાન જલી રહી હતી. અને હુસૈન બી જુઝરને કાર ચલાવતા દેખીને એની બી જાન જલી રહી હતી.
ભાઈ ભાઈ મને બી પ્લીઝ એકવાર ચલાવવા દે ના. ચલ ભાગ ક્યાં છે? આ મારી કાર છે. મામા મારા વાસ્તે લઈને આવ્યા છે. તેખુમ અને સકીના બેવેનું મન જલી રહ્યું હતું. પણ દિવસભરના સ્કેડ્યુલ બાદ તેખુમ રૂમમાં આવ્યા અને સકીનાનું વેટ કરવા લાગ્યા. અમ્મી મામાજી સગલાને દૂધ અને મેડિસિન આપવા બાદે સકીના રૂમમાં આવ્યા. તેખુમ ઘણા જ ખુશ था સકીના સાથે ટાઈમ સ્પેન્ડ કરવાના લીએ. કિતના દિવસ સે સોચી રહ્યા હતા. દોસ્તો એક ખાસ મેસેજ આપવાને પોસ્ટ કીધું છે. એવા મુમિનીન જેનું કોઈ નથી, ફરજંદો નથી યા ગુજરી ગયા છે, દેખભાલ વાસ્તે કોઈ બી નથી. નેશ જેના ફાઉન્ડર જોહરભાઈ દિવાન છે, એવા મુમિનીનનું ફ્રીમાં ખિદમત કરે છે, રહેવાનું, મેડિકલ ટ્રીટમેન્ટ સગલું. તો આ મેસેજ એવા લોકો તક જ્યાદા સે જ્યાદા શાય કરજો. શુક્રિયા દોસ્તો. कितना દિવસ से सोची રહ્યા था પણ સકીના એકદમ ડલ था. થકાન એના ફેસ पे સાફ નજર આવી રહી थी. થાકી ગયા છો? હા યાર દેખું પૂરો દિવસ થઈ ગયો. માથું બી દુખી રહ્યું છે. સવારે સ્કૂલના વાસ્તે જલ્દી ઉઠવું બી પડે છે. સોરી યાર. હવે તો તમે यहाँ જ છો. હા હા, કંઈ નહીં. તમે સૂઈ જાઓ. મેં તમારા માથા પે હાથ ફેરી દઉં છું. તમને કાર બે લાવવાનું થયું. એ સગલાના સામને હુસૈનને નહોતું આપવું. જેવાર સે તમે વિડીયો કોલ पे કાર બતાવી थी રોજ વેઇટ કરી રહ્યો હતો. અરે હા, પણ ઘણી મોંઘી કાર થી. મને શું ખબર હતું કે આ સગડું થઈ જશે. પણ તેખુમની વાત સુનવાવાળું કોઈ નહોતું, કેમ કે સકીના તો સૂઈ ગયા था. તેખુમને નીંદ નહોતી આવી રહી. એ બહાર આયા. વहाँ મામાજી બેઠા हुआ था. દીકરા, સગલું કમાવીને ઉડાવી ના દો. સેવ કરો, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારું ઘર બી રેન્ટ પર છે, પોતાનું મકાન કરો. જી મામાજી, આપ દુરુસ્ત કહો છો, પણ પૈસા વચ્ચે કहाँ છે? મેં પોતે ચાહું છું અને એટલો મોટો અમાઉન્ટ કहाँ से લાવું? દીકરા, અમાર બી દુબઈમાં છે. એ પુણેમાં પોતાની પ્રોપર્ટી કરી લીધી અને પૈસા બી EMI વિધાઉટ ઇન્ટરેસ્ટ ઉતારી દીધા. પુણે એક હસીન સિટી છે, એજ્યુકેશન અપ છે, અને ફ્યુચરમાં બી કોઈ બિઝનેસ પ્લાન હોય તો બી ફાયદો પડશે. કોઝ મુંબઈ જેવી મેટ્રો સિટી પાસે છે. અચ્છા, કોના સે કરું? કેમ કે કોના पे ટ્રસ્ટ થાય? એટલો મોટો અમાઉન્ટ લગાવીને ફસી ગયા તો? ના, એ મોમિનભાઈ છે, એક્સપર્ટ છે અને ક્લિયર ટાઇટલ પ્રોપર્ટીઝમાં ડીલ કરે છે. હુસેનભાઈ તૈયબ, ફાઉન્ડર ઓફ 53 એકર્સ, મારૂફ અને ટ્રસ્ટેબલ છે. એ બેસ્ટ પ્રોજેક્ટ તમને રિફર કરશે કેમ કે એ ટોપ બિલ્ડર્સ સાથે કામ કરે છે. હમણાં બી જે ફ્લેટ અમે લીધો એની એમ્યુનિટીઝ અને ફેસિલિટીઝ કમાલની છે. સ્કૂલ પાસે છે, મસ્જિદ પાસે છે, મોમિનીન ઝોનમાં છે અને એના ગૂગલ પર રિવ્યૂ બી ઘણા જ ફાઇન છે. તમારી રિક્વાયરમેન્ટ બરાબર સમજીને તમને સજેસ્ટ કરશે. તે બાદ તમારે સાઇટ પર લઈ જશે, તમને દિખાવશે અને પૂરો સપોર્ટ કરશે. અને આપ બી જે મોમિનભાઈ ખાસ ગલ્ફ, કુવેત, દુબઈ યા બીજી કોઈ કન્ટ્રીમાં છો અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા ચાહો છો અને સવાલ છે કે કેવી રીતે કરીએ, તો 53 એકર્સથી કોન્ટેક્ટ કરી શકો છો. એની સગલી જ ડિટેલ્સ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને એનો ગ્રુપ જોઈન કરીને ફ્રી ઇન્ફોર્મેટિવ સેમિનાર બી તમે અટેન્ડ કરી શકો છો. બીજે દિવસ ફિર સેમ સ્કેડ્યુલ થો. સકીના ફજરમાં से જલ્દી ઉઠી ગયા. હુસૈનને સ્કૂલ મોકલો અને સગલાની અલગ અલગ ડિમાન્ડ ચાલુ થઈ ગઈ હતી. સકીના સવારથી કિચનમાં વર્ક કરી રહ્યા હતા, પણ આજે તેખુમને સગલાની હસી મજાક ગપશપ ચૂબી રહી હતી. એના મનમાં થયું કે ફાતિમા બેન યા બતુલને જઈને સકીનાની થોડી હેલ્પ કરવું જોઈએ, પણ હેલ્પ કરવાની બજાય એ તો કંઈ ના કંઈ ઓર્ડર કરી રહ્યા હતા. સકીના, મામાજી ઉઠી ગયા છે. મામાજી મામી વાસ્તે ચાય અને નાસ્તો બનાવી દે. મામાજીના નાસ્તામાં નમક ના ડાલજે અને ચાય બી ફીકી. હવે આ સગલું તેખુમના બરદાશ્તના બહાર થઈ રહ્યું હતું અને સગલા પે ગુસ્સો બી આવી રહ્યો હતો. સગલાને પોતાની પડી છે. કોઈના દિલમાં બી સકીના વાસ્તે કોઈ ફિલિંગ નથી કે ઓની હેલ્પ કરી દઈ, હાથ વટાવી દઈ. અને મેં અહેસાસ બી નથી કે અમારા હસબન્ડ વાઈફને બી વક્ત જોએ, ટાઈમ જોવે એક બિસરાના વાસ્તે. ફાતિમા બેન તેખુમના ફેસને દેખી રહ્યા હતા અને રીત બી કરી રહ્યા હતા. શું વાત છે? તેખુમ કંઈ પરેશાન લાગી રહ્યો છે? અરે ના, કંઈ નહીં. આઈ નો તને ભાભીના લીએ અચ્છું નથી લાગી રહ્યું. હા યાર બેન, वो दिन भर કિચનમાં રહી છે. કોઈ ઓના હેલ્પ વાસ્તે બી નથી જાતું, બલકી પાણી અને ચાય બી સોફા પે જોએ. મને પકાવતા આવે છે, મન કરે છે મેં કિચનમાં જઈને સકીનાને કહું, જા તું બહાર જા,
મેં પકાવી દઉં છું યા ઓના સાથે મેં ઓની હેલ્પ કરી દઉં છું. એમ હરગીઝ ના કરજે. સગલાને બુરું લાગશે. સગલા તારા મોહબ્બતમાં યહાં એકઠા થયા છે અને કોઈ બી દીકરી ઘરે આવે છે તો આ જ અરમાન સાથે કે બસ આરામ કરે, માં ભાઈ સાથે વાતચીત કરે, અને ભાભી મેન્ટલી આ ચીજો વાસ્તે પહેલાં સે તૈયાર છે. તને આ સબ અજીબ લાગી રહ્યું હશે, પણ હાઉસવાઈફને તો આ સબને આદત હોવું જ જોઈએ. તેકુમને ફાતેમાની વાત સહી લાગી, પણ તેકુમીએ થોડી દેર સોચવા બાદે એક ડિસિઝન લીધો. અમ્મી, મેં કાલે રાતે સકીના અને હુસેનને લઈને પચમડી જઈ રહ્યો છું. અરે મેં બી ચલીશ. મેં યહાં શું કરીશ? મેં તારા લઈ આવી છું. हाँ अपन सगला चले छे. आ बहाने पूरी फैमिली घूमी लेશે. मामाजी मामी भी आया છે, ये भी चला चलશે. તેકુમને ગુસ્સો આવી રહ્યો હતો કે સગલા મારા लिए यहाँ आया છે, પણ મેં भी तो મારી વાઈફ વાસ્તે આવ્યો છું. તેકુમને લાગુ આ પ્લાન છે તો પૈસા भी બેકાર જશે અને વहाँ भी સગલા જોડા રહેશે. દિવસ ઇમસ નીકળી રહ્યા હતા. મામાજીએ ટિકિટ આગળ વધાવી દીધી હતી. ફાતેમા બી રૂકી ગયા હતા અને બટુલ તો 1 મહિના વાસ્તે આવ્યા જ હતા. ડેલીનો સ્કેડ્યુઅલ ઇમસ હતો. કઈ વાર તેકુમના મનમાં થતું કે મેં ઉઠું, સકીનાની મદદ કરું, પણ ફિર એની હિંમત ના થતી કે સગલા એને શું કહેશે, જોડુનો ગુલામ યા બૈરાએ કાન ભરા હશે. સકીના સાથે ટાઈમ કમસ મિલતો અને દિવસ બી નીકળી રહ્યા હતા. આ વાર બી ગયા તો 2 વર્ષ પહેલાં નહીં આવી શકે. સગલાની લાઈફ કુવેટમાં એક જેવી નથી હોતી. ઘણી સ્ટ્રગલ વાલી બી હોય છે. શું વાત છે સકીના? થોડા ડર લાગી રહ્યા છો? હા યાર, તબિયત થોડી નરમ ગરમ છે. મારી કમર અને હાથ પગ ઘણા દુખી રહ્યા છે. હા તો થોડી દેર આરામ કરી લો. બતુલિયા ફાતિમા બેન દેખી લેશે. ના જાઓ કિચનમાં. ઘણું કામ છે. મેં પેન કિલર લઈ લીધી છે. આજે તેકુમનો દિલ ઘણો બેચેન થયો. આજે એને કંઈ બી અચ્છું નહોતું લાગી રહ્યું. સગલા આપના એન્જોયમાં લગાતા, પણ તેકુમના દિલમાં તૂફાન થયો. સગલા પોતાની ગપશપમાં મશગુલ થા, પણ તેકુમનો દિમાગ ઠિકાને નહોતો. એને ગુસ્સેના વર્ડ્સ કાનમાં ગુંજી રહ્યા હતા. જ્યાદા એક્સપેક્ટેશન ના રાખ. જોઈન્ટ ફેમિલીના ઘણા ઇશ્યુઝ છે. તારા વાઈફના બારામાં કોઈ કંઈ નહીં સોચે, પણ તને સોચવું પડશે. તેકુમ ઉઠા અને કિચનમાં ગયા. કઈ જોએ તમને તેકુમ? સકીના, તમે જોએ ફૂલ ટાઈમ મારા સાથે. તમે વहाँ આવીને મારા સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, તો મેં કિચનમાં આવીને તમારી હેલ્પ બી કરીશ અને ટાઈમ બી સ્પેન્ડ કરીશ. ના, તમે બહાર જાઓ. સગલાને અજીબ લાગશે, બેનને બુરું લાગશે. પણ મને એટલા દિવસથી બુરું લાગી રહ્યું છે એનું શું? મને તમારા સાથે કામ કરીને અચ્છું લાગશે. તેકુમને કિચનમાં કામ કરતા દેખીને સગલા એકબીજાનો ફેસ દેખવા લાગ્યા. દીકરા, તું કિચનમાં શું કરી રહ્યો છે? આરામ કરવાને આવ્યો છે? સકીના છે ને વहाँ? કામ કિતનું છે કિચનમાં? રોજ ये જ કરે છે. કામ કિતનું ને વાત કિતની? અમ્મી, સકીના અકેલા છે અને મને અચ્છું લાગશે એની હેલ્પ કરીને. એમ બી ઇતના દિવસ સે મેં આપ સગલા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છું. સકીના સાથે બી થોડો ટાઈમ સ્પેન્ડ કરી લઉં. એના સે 2 વર્ષ દૂર રહ્યો છું, એના સાથે રહી લઉં. અને અગર હસબેન્ડ વાઈફનો સપોર્ટ કરે તો એમાં ગલત તો કંઈ નથી. બાવા સાફ ફરમાવે છે, મર્દો પણ રોટી બનાવે, હેલ્પ કરે. તેકુમની વાતો સે બતુલ અને ફાતેમા બેવેને ઝટકો લાગો. બેવે ઉઠીને કિચનમાં આવ્યા. ભાઈ તું બહાર જા, મેં ભાભીની હેલ્પ કરું છું. હા તેકુમ, હવે સે હમે जितना દિવસ બી યહાં છે, ભાભીને ફૂલ હેલ્પ કરીશું. અમ્મીને બી એકદમ અહેસાસ થયું. દીકરા, હમને માફ કરજે. સહી છે, અમે ઇતના દિવસ से તારા से દૂર રહ્યા તો મન કરું તારા સાથે જ વાત કરા કરીએ, પણ એમ ભૂલી ગયા કે वो भी इतना વર્ષ તારો વેટ કરી રહી थी અને તું બી. હવે સી કિચનમાં અમે ચારો કામ કરીશે અને સવારમાંથી જલ્દી સગલું કામ નિપટાવી લઈશે. તે બાદ સગલા મિલીને ટાઈમ સ્પેન્ડ કરીશું અને તું પચમડી જા હુસેન અને સકીનાના સાથે. પણ અમ્મી, આપના જમન અને ફિકર ના કર, બતુલ અને ફાતેમા છે અને એમ બી 2 દિવસના બાદ સે તો થાલી ચાલુ થઈ જશે. તેકુમ અને સકીનાના ફેસ पे ઘણી ખુશી थी અને સકીના પ્રાઉડ સે તેકુમના તરફ દેખી રહ્યા હતા. ફાતેમા અને બતુલને પછતાવો બી થો અને ખુશી બી थी કે ચલો દેર આए દુરુસ્ત આए. ભાઈની ખુશી બેન અને માં સાથે હોય છે તો એમ બી ના ભૂલવું જોઈએ કે એના વાઈફ અને ફરજંદો બી એની સૌથી મોટી ખુશી છે. તો દોસ્તો, ઘણીવાર માણસ રિશ્તાઓમાં ઉલझो હોય છે. ઘણીવાર એ એક્સપ્રેસ નથી કરી પાવતું કે એના જહેનમાં શું ચાલી રહ્યું છે.
તો એવામાં રિશ્તેદારોને એની ફિલિંગ સમજવું જોઈએ અને એને સ્પેસ દેવું જોઈએ. દોસ્તો, કહાની अच्छी લાગી હોય શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ્સ કરજો. સબસ્ક્રાઈબ કરવામાં આપને ઘણા જ ફાયદા છે. એક સે એક કન્ટેન્ટ અને વિડીયોઝ તો આપને મળશે સાથે મોટી મોટી બ્રાન્ડમાં આપને ઘણા ડિસ્કાઉન્ટ મળશે અને ઘણી કંપની અમે ઓર જોડવાવાળા છે. તો દોસ્તો, સબસ્ક્રાઈબ કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ. શુક્રિયા.